હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો? તો આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજ તો અમે સવારમાં બ્લોગ ચાલુ કરી નાખ્યો ને વાદળા થઈ ગયેલા હતા. કંઈક વાદળા થઈ ગયેલા છે. વાતાવરણ બહુ સારું છે અત્યારમાં. ને આપણે થોડાક 2-3 કપાસિયા સોંપવાના છે, કેમ કે હાથમાં એવું આવે એટલે ઓલામાં જોવે ને આપણે મેકવા. તે મેં કીધું હાલ આજ સોંપી નાખું. 2-3 કપાસિયા છે સોંપવાના. તો આપણે હાલો સોંપી, તો હું સોંપી નાખું કપાસિયા. આપણે બસ કપાસિયા લઈ લીધા છે. આપણે નાની એવી એટલી જગ્યા છે, એમાં સોંપી નાખવાની છે. આપણે મરસી હતી, મરસીને રોપ થોડોક લાવ્યા ને તો મરસી હતી વાવી દીધું. અહીં મરસી છે, અહીંયા છે, અહીં મરસી છે, અહીં આપણે હા કટેટીને વેલો થયેલો છે. ને આ લગભગ તો કારેલાનો વેલો છે. ટમેટી આપણી નાની એવી જગ્યામાં આપણે કેટલું બધું વાવી દીધેલું છે. હવે આપણે સોંપવાના કપાય છે. આ જગ્યા ખાલી છે. બીજે કપાસિયા સોંપી દઈએ. કેટલા ઉગે એટલા ફેલ થઈ ગયું. સવારમાં આ કામ લઈ લીધું આપણે કપાસિયા સોંપવા. તમને બધાને એમ થતું છે કે આ થાંભલા પાસે કેમ સોંપે, કેમ કે આ થાંભલો અમારી જગ્યામાં છે, એટલે થાંભલાને ફરતી અમારી થોડીક જગ્યા છે. એમાં અમે અત્યારમાં કપાસિયા સોંપી દીધા છે. કેટલા દિવસ ઉગે એમ તમને દેખાડશે કે કેટલા દિવસ ઉગશે. ખબર નહીં કેટલા દિવસ ઉગીને બહાર આવે. 4-5 કપાસિયા સોંપવાના તો સોંપી દીધા. ને આ સીતાફળ તો મોટા મોટા થઈ ગયા છે. ઓલા વિડીયોમાં મેં તમને દેખાડ્યા કે અમારે સીતાફળ આ ફરે તો બહુ મોટા મોટા સીતાફળ થઈ ગયા. અડધા તમે તોડી ખાય હતી જા પાકી જા. પાક્યા તો કઈ છે નહીં. રીંગણી થી મસ્તીની થઈ ગઈ. જો 3-4 પાંદડા આવી જાય. પતરવેલિયા છે, આવી મળશે નાની વાડીમાં છે. તુલસીમાં રોપી ઉગ્યું છે મસ્તીનું નાનું એવું. કેટલા સમયથી અમે કહેતા કે ભાઈ તુલસીમાં રોપડું થાતું ને બદલે જો આ ફેરે તુલસીમાં રોપડું થઈ ગયું છે મસ્ત મજાનું નાનું એવું. ને આવું કંઈક આપણે બગીચો છે નનકો એવો. ઓલા વિડીયોમાં અમે તમને દેખાડ્યું હતું કે જો આવો બગીચો છે. ને આવડા ફૂલડા કોની ઘેરે છે અમને કહેશો, કેમ કે બહુ મસ્ત મજાની સુગંધ આવે. હાથ પડે ને તો એટલા મસ્તીના ખીલી જાય. તો આવા અમારા ફૂલડા છે. આ ફૂલડા કોની ઘેરે છે. હા, ફૂલડાની સુગંધ કઈ બહુ મસ્ત મજાની આવે. તમને વાસ આવે તમે બધા ઊંઘી લો. હાલો તો આપણે જઈએ હવે. થોડું ઘરનું કામ છે, કરી નથી. કવિતાબેન કવિતાબેન ને જોતું છે ફૂલડું, તો એને આપી દીધું આપણે ફૂલડું. ને આજ મુલાકાત છે કે કાલ મુલાકાત ચાલુ થઈ આપણને કઈ ખબર છે નહીં હજી. તમને બધાને ખબર હોય તો મને કોમેન્ટ કરી દેજો, કેમ કે આપણને ખબર નહીં. કેમ કે નાના હતા ત્યારે રહેતા, અત્યારે તો યાદ ન હોય કે ક્યારે મુલાકાત ચાલુ થાય. તારીખ જોઈ ત્યારે ખબર પડશે. તો હાલો આપણે તમે વિડીયોમાં બિના રહેજો. આપણે તો મસ્ત મજાનું રાંધવા મળ્યા, કેમ કે આપણે રાંધવા છે બીજું કામ શું હોય. બધા હવના કામે વેજા તો આપણે આપણું કામ કરવા માંડ્યા, કેમ કે આગળ 12:30 થઈ રહ્યા છે. તો આપણે બધાને ચીમકીના રોટલા તો ખાલી 2 જ બનાવવાના છે. રીંગણાનું શાક બનાવવાનું છે, આખા દાળ. કવિતાબેન ને તો મિત્યાન પપ્પા બાળ મંદિરે આવડા મસ્ત મજાનો રોટલો બનાવ્યો. હું તો ગેસ પર કે નાના ન બનાવું, મોટા મોટા બનાવી નાખું. રોટલા કરતા કરતા આપણે શાક એ મૂકી દઈએ. મમ્મીને કાંઈ રાંધવા દઈએ નહીં. તો મસ્ત મજાનો રોટલો બની ગયો છે. હવે આમાં મીઠું મરચું ને એવું બધું આપણે નાખી દઈએ. હવે ઢાંકવાનું છે. આપણે ઢાંકવાનું આપણો રોટલો સડી ગયો છે. આપણી ધાણી ફૂટવા માંડી. જો હજી તડાતડી બોલે છે. હા ભાઈ જોવો તમે પણ ઘરે ટ્રાય મારજો. ફોડ નાખી ને ધાણી 10 રૂપિયાનું પેકેટમાં તો પેલું ભરાઈ ગયું આપણું.
નાખ્યું તો તમારા કિશનભાઈ ને મારા ઘનશ્યામભાઈ જમવા માટે વિયેવા. ઘનશ્યામભાઈ આજ મેં શું બનાવ્યું છે? આજ શું બનાવ્યું છે? હું તમને સુગંધ જવા દે સુગંધ ની હું ઢાંકી દઉં પછી વઘારેલું હે ગમે કે વઘાર કે તડકો મારેલો હે હેનો તડકો મારેલો હે. બટેટા ભૂંગળા હે કે દાળ ભાત બેમાંથી એક દાળ ભાત નહીં બટેટા ભૂંગળા નહીં સૂકી ભાજી નહીં તો રીંગણા બટેટાનું કઈક શાક છે ને એવું બધું છે ન- રીંગણા છે ઈ બરોબર છે, બટેટો નથી એમાં. આખા રીંગણાનું શાક ભરેલા રીંગણાનું શાક છે એમ ઈ વાત હાચી. બીજું લાઈક કઈક કરજો લાઈક કરી દો લાઈક બીજું કઈક બનાવેલું છે. બીજું કઈક તપેલા ભૂખ લાગી ગઈ પોપકોર્ન 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 ઘેરે બનાવ્યા છે. વાવ પોપકોર્ન પણ આમાં મોળા હે કે નહીં? મેં મીઠું નાખ્યું એમાં મેં ને જો આપણે કેતા હતા ને કે રીંગણાનું શાક આવું બનાવ્યું. વાહ જો આમ મસ્ત મજાનું રીંગણાનું શાક દેખાય તો ધોળા નીકળે છે. તો આ રીંગણા ને આપણે એમાં સવાણું નાખ્યું હતું તો મહેશ ને બહુ ભાવે સવાણું વાળું. મહેશ યાર બની ગયું હાલો બધા જમવા બધાય ની યાર મહેનત ન કરી તો કે બધાનું ખાવાનું છે. તો બધા જમવા આવીએ છે તો આપણે હાલો બધી તાર આપણે તો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. અંધારેલું છે તો આપણે વરસાદની મજા લેવા આવી ગયા છત્રી લઈને બાર. અમારા ઘનશ્યામભાઈ આવ્યા છે અમારા કવિતાબેન ને લઈને જવો તેડીને. મામા બાળ મંદિરે ગયેલા હતા. મામા ટ્રેક્ટર પહેરીને આવે જવો મામા બાળ મંદિરે જાય. અમારા કવિતાબેન ભણીને વહી આવ્યા છે ને આપણે કપાસિયા વાવ્યા હા ને એટલે વરસાદ તો હવે વરસાદ આવી ગયો થોડો થોડો એટલે આપડા કપાસિયા ઉગી દા જેટલું પાણી આવી ગયું છે. અમારા કવિતાબેન હાથ કરી રહ્યા છે. નાવા નથી જવાનું બેન. જો અમારા કવિતાબેન ને વરસાદ આવે એટલે નાવા જવું જોવે. અમારા કવિતાબેન ને જવું છે નાવા તો આપણે કઢાઈને છે ને કપડા. વરસાદ ચાલુ છે જોઈ શકો મિત્રો તમે. વરસાદ બધાય ઠામડા ભરાઈ ગયા ને હજી પણ અંધારેલો છે વરસાદ. કેમ કે આજ તો બગડાટી બળદ ને હરુડે એટલો. તો અમારે બધા ઠામડા પાણી ના ભરાઈ જાવ. ટાંકો તો ભરી ગયેલો ભરાયેલો હતો તો પણ આજ આ વરસાદ આવ્યો હોય એમાં અમારે હંધાય ઠામડા ભરાઈ ગયા એટલે આપણે પાણી ભરવા જવું પડ્યું નહીં. ભગવાને આપણને ઘેરે પાણી આપી દીધું છે એટલી ભગવાનની મહેરબાની. ના અમારા સાહેબ ચા પકવે છે કીડે હાથ દઈ સાતો પકવવી પડે ને ભાઈ. હાલો મિત્રો બધા ચા પીવા હપીને ચા પીવાનું બોલવું જયારે પીવું હોય ત્યારે. અમે આજ જ હપી પીએ ને કે કોઈ હતું ને એ ઘરમાં પીતા હું બહાર પીતી એ બહાર પીતા હું ઘરમાં પીતી. આવી જશે વાળ કરવા આવ્યા. હાલો વાળો કરવા. આજ તો મોડું થઈ ગયું વાળું કરવાનું ને આપણે વાળું કરવાનું 4 કણા થઈ ગયેલું છે. ખાઈ લે દે વધે ને થાકી જશે. થાકી જાવ આજ વરસાદ એટલો પડ્યો. હવે એનો વરસાદ એટલો પીડ્યો ને આપણે હવે જમવા બેસી જઈએ છીએ. ને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ કે તમે ત્યાંથી અમારા વિડીયો જોવો તમને ખબર પડે. આવજો. જય માતાજી, જય બાપા સીતારામ, બધાને ગુડ નાઇટ.